વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિની અંદર પેશી અને તેના પ્રકારોની વાત કરી હતી. પેશી એમ આપણે વર્ધનશીલ પેશી અને તેના પ્રકારો. આજે આપણે મિત્રો ભણવાની છે એ છે સ્થાયી પેશી. સ્થાયી પેશી અને તેના પ્રકારો. તો સ્થાયી પેશીની વ્યાખ્યા આપણે ભણી ગયા કે ભાઈ વર્ધનશીલ પેશીના કોષોના જ વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામે અને પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે એવા કોષોને આપણે બોલશું સ્થાયી કોષ. અને સ્થાયી કોષો દ્વારા બનતી પેશી એને આપણે બોલશું સ્થાયી પેશી. તો વનસ્પતિની અંદર સ્થાયી પેશીના બે પ્રકારો છે, એ પણ આપણે વાત કરી હતી. સરળ સ્થાયી પેશી અને બીજું છે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી કોને કહીશું? તો યાદ રાખજો, માત્ર એક જ પ્રકારના કોષોની બનેલી, કે જે પેશીની અંદર આવેલા તમામ કોષો એક જ પ્રકારના હોય, કોષ રચના અને કાર્ય સરખા હોય. દરેક કોષની રચના અને કાર્ય સરખા હોય, માત્ર એક જ પ્રકારના કોષોની બનેલી હોય અને દરેક કોષોની રચના અને કાર્ય સરખા હોય એવી પેશીને આપણે બોલશું સરળ સ્થાયી પેશી. અને સરળ સ્થાયી પેશીમાં આપણે ત્રણ પેશી ભણવાની છે: મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. તો આપણે બોલશું સરળ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી કોને કહીશું? એક કરતા વધુ પ્રકારના કોષો ની બનેલી, અથવા તો ખાસ સમજો એવું કેવું હોય તો કે એક જ પ્રકારના કોષો એટલે સરળ સ્થાયી પેશી, અને ઘણી બધી સરળ સ્થાયી પેશી ભેગી મળીને જટિલ સ્થાયી પેશી બનાવશે. એટલે પહેલા આપણે ભણશું સરળ સ્થાયી પેશી, મૃદુતક, સ્થૂળ કોણક અને દ્રઢોતક. અને મૃદુતક, સ્થૂળ કોણક અને દ્રઢોતક ત્રણે ભેગી થઈને જો કોઈ પેશી બનાવે તે પેશીને આપણે બોલશું જટિલ સ્થાયી પેશી. અને આના એક્ઝામ્પલમાં આપણે ભણશું પાણીના વહન માટે જવાબદાર જલવાહક પેશી અને ખોરાકના વહન માટે જવાબદાર અન્નવાહક પેશી. તો સ્થાયી પેશીના બે પ્રકારો છે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. બરોબર છે? તો આજે આપણે ભણવાના છે સરળ સ્થાયી પેશી અને તેના પેટા પ્રકારો. તો પહેલા આપણે ભણશું મૃદુતક, પછી સ્થૂળ કોણક અને પછી દ્રઢોતક. તો સરળ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર જે છે એ છે મૃદુતક પેશી. જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે પેરેન્કાઇમેટસ ટિશ્યુ. પેરેન્કાઇમા એટલે કે મૃદુતક પેશી. તો વન બાય વન આપણે લાક્ષણિકતાઓ જોતા જઈએ કે મૃદુતક પેશીના કોષો કેવા હશે? તો દરેકનો વ્યાસ સમાન લખ્યું છે, સમવ્યાસી, અંડાકાર, ગોળાકાર કે અંડાકાર, ગોળાકાર, બહુકોણીય કોષો. કોષોની કોષ દિવાલ જે છે એ પાતળી અને સેલ્યુલોઝની બનેલી. કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી. અને કોષો જે છે કોષ કેન્દ્ર યુક્ત અને જીવરસથી ભરેલા. સ્પષ્ટ તમને કોષ કેન્દ્ર દેખાશે. કોષ કેન્દ્રયુક્ત અને કોષ રસથી ભરેલા. એટલે યાદ રાખવાનું છે કે
મૃદુતક પેશીના કોષો જે છે એમાં કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, મતલબ કોષો કેવા હોય છે? જીવંત કોષો હોય છે, લીવ સેલ્સ. કોષો કેવા છે? ડેડ સેલ નથી, મૃત કોષો નથી, જીવંત કોષો ધરાવે છે. તો મૃદુતક પેશીના કોષો સમવ્યાસી, અંડાકાર, ગોળાકાર કે બહુકોણીય આકારના હશે. કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય. કોષ કેન્દ્ર હશે, જીવરસથી ભરેલા હશે, મતલબ કે જીવંત કોષો હશે. ગોઠવણીની વાત કરીએ, આપણી બુકમાં જે આકૃતિ આપેલી છે, બરોબર, આ પ્રમાણે આકૃતિ આપેલી છે. એક કટકો આપણે દોરીએ આમ. તો મૃદુતક પેશી, બરોબર, કોષોની વચ્ચે જો આ જે જગ્યા દેખાય છે, આ કોષની વચ્ચે આ જે જગ્યા જે છે એને આપણે બોલશું, આ જે જગ્યા દેખાય છે, આ ચાર કોષનો આ જે જગ્યા જે છે એને આપણે બોલશું કોષો વચ્ચેનો અવકાશ, એટલે આંતરકોષીય અવકાશ. કોષો બને એટલા નજીક ગોઠવાયેલા હશે એટલે કોષો વચ્ચેની જગ્યા જે છે એ આંતરકોષીય અવકાશ જે છે એ કેવો હોય છે? તો કે ઓછો હોય છે, બહુ જગ્યા હોતી નથી, બરોબર. કોષો સઘન ગોઠવણી ધરાવે છે, કોષો નજીક ગોઠવાયેલા જોવા મળશે એટલે કોષો વચ્ચે જે જગ્યા જે છે, કોષોની વચ્ચે આ જે આંતરકોષીય અવકાશ છે, ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ, ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ, આંતરકોષીય અવકાશ જે છે કેવો હશે? ઓછો હોય છે. અને ફાઇનલી કાર્યની વાત કરીએ કે ભાઈ વનસ્પતિની અંદર જે જગ્યાએ જે અંગોમાં મૃદુતક પેશી આવેલી છે તો એ મૃદુતક પેશીનું કાર્ય શું હોય છે? તો મૃદુતક પેશી પ્રકાશ સંશ્લેષણ, ચોક્કસ પ્રકારના દ્રવ્યોનો સંગ્રહ અને ઘણીવાર ચોક્કસ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ જેવા કાર્યો કરે છે. વનસ્પતિની અંદર મૃદુતક પેશી કયા કાર્યો સાથે સંકળાયેલી હોઈ શકે? તો કે પ્રકાશ સંશ્લેષણ પણ હોય, સંગ્રહ કરવાની વાત હોય કે સ્ત્રાવ કરવાની વાત હોય. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે મૃદુતક પેશી પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ જેવા કાર્યો સાથે સંકળાયેલી છે અને કોષો કેવા હોય છે? જીવંત હોય છે. તો આ વાત થઈ ગઈ સરળસ્થાયી પેશીનો પહેલો પ્રકાર, ધેટ ઇઝ પેરેન્કાઇમા, એટલે કે મૃદુતક પેશી, પેરેન્કાઇમેટસ ટિશ્યુ, મૃદુતક પેશી. નંબર 2 બીજી પેશી જે છે એ છે કોલેનકાઇમા, જેને આપણે બોલશું સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક, અંગ્રેજીમાં એને બોલવામાં આવે છે કોલેનકાઇમા. સ્થૂલ કોણક. હવે યાદ રાખજો, સ્થૂલનો મતલબ થાય છે સ્થૂલન, સ્થૂલન મતલબ જમાવટ, અને કોણનો મતલબ થાય છે ખૂણો, બરોબર છે. તો આપણે હમણાં ભણશું કે ખૂણે જ્યાં કોષમાં ખૂણા પડતા હોય ત્યાં ખૂણે સ્થૂલન એટલે કે જમાવટ થયેલી હોય છે, માટે એનું નામ આપ્યું છે સ્થૂલ કોણક કોલેનકાઇમા. પહેલી જ લાઈન મિત્રો એમસીક્યુ માટે યાદ રાખવાની છે કે કોલેનકાઇમા, આગળ આપણે ભણશું દ્વિદળી વનસ્પતિમાં સૌથી બહાર આવેલું સ્તર જેનું નામ છે અધિસ્તર. તો દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચે સૌથી બહારનું સ્તર અધિસ્તર બોલાય, અધિસ્તરની નીચે આવેલા સ્તરને આપણે બોલશું અધસ્તર. આગળ ભણશું આપણે. તો દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચે અધસ્તરમાં તમને સ્થૂળ કોણક પેશી જોવા મળશે. કઈ રીતે? તો કે એક સ્તરમાં ગોઠવાયેલી જોવા મળશે, એક સ્તરમાં અથવા તો કટકે ટુકડે ગોઠવાયેલી તમને જોવા મળે છે. કયા સ્તરમાં? તો કે દ્વિદળી વનસ્પતિના અધિસ્તરની નીચે આવેલું સ્તર જેનું નામ છે અધસ્તર. તો અધસ્તરની અંદર તમને સ્થૂળ કોણક પેશી જોવા મળશે અને આ સ્થૂળ કોણક પેશી કાં તો સીધી એક જ લાઈનમાં ગોઠવાયેલી છે, એક સ્તરમાં કાં તો ટુકડે ગોઠવાયેલી તમને જોવા જે છે
એ મળશે. બરોબર, તો પહેલી લાઈન એમસીક્યુ માટે યાદ રાખવાની છે. વાત કરીએ સ્થૂળકોણકના કોષોની. અંડાકાર, ગોળાકાર કે બહુકોણીય કોષો. અંડાકાર, ગોળાકાર કે બહુકોણીય કોષો. અને એમસીક્યુ માટે નેક્સ્ટ એમસીક્યુ, ઘણીવાર જ્યારે સ્થૂળકોણક પેશીના કોષો, ઘણીવાર સ્થૂળકોણક પેશીના કોષો, ઘણીવાર કોષો, સ્થૂળકોણક પેશીના કોષો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પોતાની અંદર હરિતકણ ધરાવે છે. જ્યારે સ્થૂળકોણક પેશીના કોષોની અંદર હરિતકણ હાજર હોય ત્યારે એનું કાર્ય ખોરાકના પરિપાચનનું હોય છે. ઓલો એક સ્ટેટમેન્ટ એનસીઈઆરટી માં લખેલું છે કે ખોરાકનું પરિપાચન કરવામાં મદદ કરે છે. જ્યારે સ્થૂળકોણ, ઘણીવાર અથવા તો જ્યારે, તો ઘણીવાર સ્થૂળકોણક પેશીના કોષો પોતાની અંદર હરિતકણ ધરાવે છે. અને જ્યારે સ્થૂળકોણક પેશીના કોષોની અંદર હરિતકણ હોય તો એવા સમયે એ સ્થૂળકોણક પેશીનું કાર્ય ખોરાકનું પરિપાચન કરવાનું હોય છે, અથવા તો ખોરાકના પરિપાચન કરવામાં મદદ કરે છે. ગોઠવણીની વાત કરીએ તો મેં તમને કીધું એમ કે કોષો જાણી જોઈને સમજાવવા માટે હું ખૂણા પાડી રહ્યો છું. આ પ્રમાણે મને સપોઝ કે કોષો હોય તો જ્યાં જ્યાં ખૂણો હશે, બરોબર છે, આની કોષ દિવાલ છે, પણ જ્યાં જ્યાં ખૂણા પડતા હોય, સપોઝ કે આ ખૂણા પડે છે તો ખૂણા ભાગની અંદર અહીંયા ઓછું, ખૂણે વધારે, અહીંયા પાછું વધારે, અહીંયા વધારે, સ્થૂલન તો હશે જ, પણ જ્યાં જ્યાં ખૂણો પડે છે આમ દર્શાવી દઈએ આપણે. બરાબર, આ પ્રમાણે હશે. તો જ્યાં જ્યાં ખૂણા પડે છે, ખૂણે વધારે સ્થૂલન હોય છે. સ્થૂલન મતલબ જમણ. કોનું સ્થૂલન? તો યાદ રાખજો, ખૂણે પેક્ટિન અને હેમિસેલ્યુલોઝ નું સ્થૂલન. પેક્ટિન અને હેમિસેલ્યુલોઝની જમાવટ, સ્થૂલન જે છે એ જોવા મળે છે. પેક્ટિન અને હેમિસેલ્યુલોઝનું સ્થૂલન જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ એમસીક્યુ પણ તમારે યાદ રાખવાનો છે કે એકદળી વનસ્પતિના, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એકદળી વનસ્પતિના જમીન નજીકના ભાગો એટલે કે ભૂમિગત ભાગો, એકદળી વનસ્પતિના ભૂમિગત ભાગોમાં સ્થૂળકોણક પેશીનો અભાવ હોય છે. એકદળી વનસ્પતિના ભૂમિગત ભાગોમાં સ્થૂળકોણક પેશીનો અભાવ હોય છે. બરોબર. આ પણ એક સ્ટેટમેન્ટ તમારે નીટ માટે યાદ રાખવાનું છે. અને ફાઇનલી આપણે વાત કરી લઈએ સ્થૂળકોણક પેશીના કાર્યની. તો સ્થૂળકોણક પેશીના કોષો, તો યાદ રાખજો કોષોની અંદર જીવરસ છે, એટલે સ્થૂળકોણક પેશીના કોષો પણ યાદ રાખજો મૃદુતકની જેમ જીવંત છે. બરોબર. મૃત કોષો નથી, ડેડ સેલ નથી, કોષો જીવંત છે અને ખૂણે ખૂણે પેક્ટિન અને હેમિસેલ્યુલોઝનું સ્થૂલન ધરાવે છે. કાર્ય યાદ રાખજો. કાર્ય શું છે? તો કે સ્થૂળકોણક પેશી વિકાસ પામતી વનસ્પતિના ભાગો જેવા કે પ્રકાંડ અને પર્ણદંડ હોય, પ્રકાંડ હોય, તો
તો પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે, સ્થિતિસ્થાપકતા આપે છે, ઇલાસ્ટિસિટી, યાંત્રિક મજબૂતાઈ આપે છે. મેં તમને કીધું આ કોષો જીવંત છે તો યાદ રાખજો, ઘણીવાર સ્થૂળ કોણક પેશીનું બીજું નામ પાડવામાં આવ્યું છે જીવંત યાંત્રિક પેશી પણ કહે છે, કારણ કે વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે અને કોષો જીવંત છે માટે એને જીવંત યાંત્રિક પેશી પણ બોલવામાં આવે છે. તો આ બીજી પેશીની વાત થઈ ગઈ, સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર એટલે સ્થૂળ કોણક. અને હવે ભણશું આપણે સરળ સ્થાયી પેશીનો ત્રીજો પ્રકાર, જેનું નામ છે દ્રઢોતક, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે સ્ક્લેરેન્કાઇમા. સ્ક્લેરેન્કાઇમેટસ ટિશ્યુ, દ્રઢોતક, દ્રઢ, જડ. યાદ રાખજો, અહીંયા કોષો જે છે ને એ મૃત કોષો છે. યાદ રાખજો, મૃત કોષરસ વગરના, મૃત જીવરસ વિહીન કોષો. આ બંનેમાં જીવંત કોષો છે, બરોબર. જ્યારે દ્રઢોતક પેશીના કોષો મૃત છે, જીવરસ વિહીન કોષો છે. અને આનું કાર્ય, તેના પ્રકારો ભણવાના છે. આનું કાર્ય પણ યાંત્રિક મજબૂતાઈ આપવાનું છે, વનસ્પતિના અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે, બરોબર. એટલે આને યાંત્રિક પેશી બોલાય, પણ કોષો મૃત છે માટે આને બોલવામાં આવે છે મૃત યાંત્રિક પેશી, ડેડ સેલ. મૃત કોષો છે, જીવરસ વગરના કોષો છે. હવે દ્રઢોતક પેશીના બે પ્રકારો પડ્યા છે, રચના, ઉત્પત્તિ અને વિકાસને આધારે. બાદ યાદ રાખજો, રચના, ઉત્પત્તિ અને વિકાસ ને આધારે. એક પણ એનસીઈઆરટી ની લાઈન આપણે બાકી રાખવાની નથી, because each and every line is very important for your NEET examination. બરોબર, you focus, બરોબર, you must focus. આપણે કહ્યું 100% you must focus on each and every line of your NCERT textbook. તમારે તમારી એનસીઈઆરટી ની એક પણ લાઈન ચૂકવાની નથી, દરેક લાઈન ઉપર તમારું પૂરેપૂરું ફોકસ હોવું જોઈએ. એટલે એક પણ લાઈન આપણે ચૂકવાની નથી. તમને કદાચ પરીક્ષામાં પૂછે દ્રઢોતક પેશીના પ્રકારો કયા શેના આધારે પાડવામાં આવ્યો, તો તમને ખબર હોવી જોઈએ રચના, ઉત્પત્તિ અને વિકાસને આધારે. રચના, ઉત્પત્તિ અને વિકાસને આધારે દ્રઢોતક પેશીના બે પ્રકારો છે. એક જે છે એ દ્રઢોતક તંતુ, એક છે એ છે તંતુ, દ્રઢોતક તંતુ. અને બીજો પ્રકાર જે છે એ છે અસ્થિ કોષો. અસ્થિ કોષો અથવા તો એને બોલવામાં આવે છે કઠકો. અસ્થિ કોષો, કઠકો. તંતુની રચના આ પ્રમાણે હશે. યાદ રાખજો, હું કહું અંદર કોષરસ નથી, કોષરસ વિહીન. આ પ્રમાણે તંતુ, અંદર થોડું ગમતું શું હશે, પોલાણ. અહીંયા કોનું સ્થૂલન, તો યાદ રાખજો કોષ દિવાલ ઉપર લિગ્નિનનું ખૂબ જ જાડું સ્થૂલન, લિગ્નિનનું સ્થૂલન જોવા મળશે, બરોબર. તંતુ કેવા કીધા છે, લાંબા, બંને છેડે અણીદાર, લાંબા અને બંને છેડે અણીદાર, અંદર સાંકડું પોલાણ. અને કોષ દિવાલ ઉપર, માની લો કે આ કોષ દિવાલ છે, તો કોષ દિવાલ ઉપર પુષ્કળ પ્રમાણમાં લિગ્નિનનું સ્થૂલન હશે. અને અંદર કોષરસ ન હોય, કોષરસ વિહીન મૃત છે, ડેડ સેલ છે, બરોબર. ક્યાં જોવા મળશે આ પ્રકારના તંતુ, તો આ પ્રકારના તંતુ જ્યારે આપણે અન્વાહક પેશી ભણશું ત્યારે અન્વાહકની અંદર જોવા મળશે, જેને આપણે બોલશું અન્વાહક તંતુ. અને એ જ રીતે જલવાહક પેશીમાં પણ જોવા મળશે, એને આપણે બોલશું જલવાહક તંતુ, કે જે અન્વાહક અને જલવાહક પેશીને યાંત્રિક મજબૂતાઈ આપવામાં મદદ કરશે. ડેડ છે, મૃત છે. અસ્થિ કોષોની વાત કરીએ, અસ્થિ કોષો તો અહીંયા પણ એકદમ સાંકડું પોલાણ, ઉપર પુષ્કળ પ્રમાણમાં લિગ્નિનનું સ્થૂલન,
કોષરસ વગરના, જીવરસ વિહીન, આ પ્રમાણના કઠકો, અષ્ટિકોષો. તો અહીંયા શું જોવા મળશે તો કે થોડી થોડી ખાડા અથવા તો તિરાડો જેવી રચના, અંદર સાંકડું પોલાણ, અને અહીંયા કોનું સ્થૂલન, અહીંયા પણ પુષ્કળ પ્રમાણમાં જાડું લિગ્નિનનું સ્થૂલન. લિગ્નિન અને સેલ્યુલોઝ બેની વાત કરી છે, લિગ્નિન અને સેલ્યુલોઝનું સ્થૂલન. એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં જે પૂછાઈ ગયેલું છે એની વાત આપણે કરીએ કે અસ્થિકોષો તમને ક્યાં જોવા મળે. ખાસ એમસીક્યુ માટે તો અસ્થિકોષો જે છે એ કાષ્ઠફળના ફલાવરણમાં, ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. કાષ્ઠફળના ફલાવરણમાં જેમ કે અખરોટ અને કાજુનું કવર જે હોય, અખરોટ અને કાજુ, તો અખરોટ અને કાજુના ઉપરનું આવરણ ફલાવરણમાં, બરોબર. અખરોટ અને બદામ પણ લખી શકો. નેક્સ્ટ, ચીકુ, નાશપતિ અને જામફળના ગર પ્રદેશમાં, ચીકુ, જામફળ, નાશપતિના ગર પ્રદેશ કોને કહેવાય? જે આપણે ખાઈએ. તમે કેરીનો ગર પ્રદેશ લ્યો, કેરીનો ગર પ્રદેશ તમે હાથમાં ઘસો તો એ તમને એકદમ લીસો લાગશે, પણ ચીકુ તમે લ્યો, ચીકુનો અંદરનો ભાગ જે આપણે ખાઈએ તમે જો તમે બે આંગળીમાં ઘસો તો તમને કેવું લાગે? ખુરદરો લાગે. મતલબ એમાં કાકડી કાકડી હોય એવું લાગે, એકદમ સ્મૂથ ન હોય, ખુરદરો હોય, ખરબચડો લાગશે. હોય સ્મૂથ, કણી કણી હોય એવું લાગે ને, કણીદાર, કણી કણી હોતી. કણી શું છે? તો ચીકુના ગર પ્રદેશમાં જે તમને કણી કણી લાગે ને, કણી શું છે? અષ્ટિકોષો હોય, બરોબર. તો ચીકુ, જામફળ અને મૃત છે, ડેડ છે. ચીકુ, જામફળ અને નાશપતિના ગર પ્રદેશમાં, શીંબી કુળની વનસ્પતિના બીજના બીજાવરણમાં, શીંબી કુળની વનસ્પતિ એટલે કઠોળ વર્ગની જેટલી વનસ્પતિ છે, વાલના બીજનું બીજાવરણ હોય, ચેડાનું બીજાવરણ હોય, તો જેટલા કઠોળ છે એને બીજના બીજાવરણમાં અને ચાના પર્ણમાં. ચાનું પાંદડું સુકાઈ જાય અને ઘરે રોજ સવારમાં ચા બનાવવા માટે જે તમે નાખો ને ચાની ભૂકી, એ ભૂકીમાં શું હોય? અષ્ટિકોષો હોય. ગમે એટલી ભૂકીને ઉકાળો, બરોબર છે, તો એ અષ્ટિકોષો એમનામ જ રહેશે. ચા ખુરદરી લાગે, ઇવન તો પહેલા તો ખુરદરી જો, ઇવન ચા બની ગયા પછી ભૂકીને તમે એમ ઘસો તો પણ તમને ખુરદરી લાગશે, કારણ કે એ શું હોય? કાંકરી જેવી રચના. અષ્ટિકોષો મૃત છે, બરોબર છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શું ભણ્યા? સરળ સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી એટલે શું? કે આમાં તમે જો એક જ પ્રકારના કોષો છે, અહીંયા પણ તમે જો એક જ પ્રકારના કોષો છે, અહીંયા પણ તંતુ હોય તો માત્ર તંતુ હશે, અસ્થિકોષો હોય તો માત્ર અસ્થિકોષો હશે. તો એક જ પ્રકારના કોષોની બનેલી કે જે પેશીની અંદર આવેલા દરેક કોષની રચના અને કાર્ય સરખા હોય. તો મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક અને દ્રઢોતકમાં બે પ્રકાર. જે જગ્યાએ જે વસ્તુ મેં તમને એમસીક્યુ માટે યાદ રાખવાની કીધી છે એ દરેક વસ્તુ યાદ રાખવાની છે. આ બંનેના કોષો જીવંત છે, આના કોષો મૃત છે, બરોબર. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ભણશું જટિલ સ્થાયી પેશી. એમાં અનુવાક અને જલવાક ભણશું. જટિલ સ્થાયી પેશી કોને કહેવાય? કે આ જે સરળ સ્થાયી પેશી છે એ જ બધી ભેગી મળીને શું બનાવશે? જટિલ સ્થાયી પેશી જે છે બનાવશે. તો આ વિગતવાર આપણે જલવાક પેશી અને અનુવાક પેશીનો અભ્યાસ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રોપરલી લેક્ચર જુઓ, બોર્ડ વર્કની બુક બનાવો અને ભણતા રહેજો. પ્રોપરલી ટેસ્ટ જે છે આપતા રહેજો, બરોબર છે. કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરીને પૂછજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જટિલ સ્થાયી પેશીમાં જલવાક પેશી અને અનુવાક પેશીના અભ્યાસની સાથે.